નમસ્કાર. આઠમું પગાર પંચ એક એવો વિષય જેની લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આજે આપણે એ જ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીશું કે આખરે આ ક્યારે આવશે અને તેનાથી પગારમાં કેટલો મોટો વધારો જોવા મળી શકે છે. ચાલો આની બધી વિગતો જાણીએ. દરેકના મનમાં બસ બે જ મુખ્ય સવાલો છે. આઠમું પગાર પંચ લાગુ ક્યારે થશે અને બીજું, પગાર વધશે તો કેટલો વધશે? તો અત્યારે જે પણ લેટેસ્ટ માહિતી છે અને નિષ્ણાતો શું માની રહ્યા છે એના આધારે આપણે આ બંને સવાલોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મોટા સમાચાર એ છે કે આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓનું બજાર એકદમ ગરમ છે અને આ જ કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં કહી શકાય કે એક આશા અને ઉત્સાહનો માહોલ બન્યો છે. જુઓ, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ ફક્ત પગાર વધારાની વાત નથી. ના, આ તેમના જીવન ધોરણને સુધારવાની, તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની એક મોટી આશા છે. એટલે જ તો સરકારની જાહેરાત પર સૌની નજર ટકેલી છે, કારણ કે તે સીધી તેમના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો ચલો સીધા પહેલા અને સૌથી મોટા સવાલ પર આવીએ. આખરે આ લાગુ ક્યારથી થશે? શું લાગે છે, કઈ તારીખ હોઈ શકે છે? તો જે તારીખ સૌથી વધુ ચર્ચામાં છે તે છે જાન્યુઆરી 2026. મોટાભાગના નિષ્ણાતો અને કર્મચારી સંગઠનોનું માનવું છે કે જાન્યુઆરી 2026થી આઠમો પગાર પંચ લાગુ થઈ શકે છે. અને હા, આ તારીખ હવામાંથી નથી આવી, તેની પાછળ એક પેટર્ન છે. અને જુઓ, આ ખાલી કોઈ અટકળ નથી. આ વાતને વજન મળે છે નેશનલ કાઉન્સિલ JCMના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાના નિવેદનથી. તેમણે પોતે કહ્યું છે કે આઠમું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ. હવે JCM જે છે તે સરકાર અને કર્મચારીઓ વચ્ચેની વાતચીત માટેનું એક મોટું પ્લેટફોર્મ છે. એટલે જ્યારે તેમના તરફથી આવું નિવેદન આવે તો તે વાતમાં દમ તો હોય જ. ઓકે, તો તારીખની વાત તો થઈ ગઈ, પણ હવે તે સવાલ જેની કોઈ સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ, પૈસા કેટલા વધશે, પગારમાં કેટલો વધારો જોવા મળી શકે છે. ચાલો હવે આના પર વાત કરીએ. તો જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને કર્મચારી યુનિયનો તરફથી તે છે લગભગ 30થી 34% વધારો. હા, 30થી 34%. જો આ આંકડો સાચો પડ્યો તો સમજી લો કે આ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક જબરદસ્ત આર્થિક બૂસ્ટ હશે. હવે આ 30-34% એટલે કેટલા? ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈનો પગાર અત્યારે 1 લાખ રૂપિયા છે, તો આ વધારા પછી તેમનો નવો પગાર સીધો 1,30,000થી 1,34,000ની વચ્ચે પહોંચી શકે છે. એટલે કે સીધો 30-34,000નો ફરક. આ ખરેખર ઘણો મોટો વધારો કહેવાય. પણ હા, અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ બધું અત્યારે અંદાજ પર આધારિત છે. આ કોઈ અંતિમ આંકડા નથી. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. એટલે સાચી તસવીર તો ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે સરકાર પોતે કંઈક જાહેર કરશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. તો મનમાં સવાલ થાય કે આ બધી આગાહીઓનો આધાર શું છે? શું આ ખરી વાતો જ છે? તો ના, આની પાછળ એક ચોક્કસ પેટર્ન છે, એક ઇતિહાસ છે જેમાંથી આપણને ભવિષ્યના સંકેત મળે છે. ચાલો તે પેટર્ન પર નજર કરીએ. યાદ કરો, 7મું પગાર પંચ. તેની જાહેરાત 2015માં થઈ હતી અને લાગુ ક્યારથી થયું? જાન્યુઆરી 2016થી, બરાબર? હવે જો સરકાર એ જ 10 વર્ષની સાયકલને અનુસરે તો ગણતરી એકદમ સીધી છે. આઠમા પગાર પંચની જાહેરાત 2025માં થાય અને તેનો અમલ જાન્યુઆરી 2026થી. આ જ ગણિતના આધારે બધી ચર્ચાઓ થઈ રહી છે. તો હવે આગળ શું? આ બધું તો ઠીક છે, પણ એવા કયા પરિબળો છે જે આખી ગેમ બદલી શકે છે? મતલબ કે સરકારના નિર્ણય અને જાહેરાતના સમય પર અસર કરી શકે છે. ચાલો તે સમજીએ. જો એક બાજુ કર્મચારી સંગઠનો છે જે સરકાર પર સતત દબાણ બનાવી રહ્યા છે કે જલ્દી જાહેરાત કરો. બીજી બાજુ આ મુદ્દો રાજકીય રીતે પણ બહુ જ સંવેદનશીલ છે, ખાસ કરીને જ્યારે દેશમાં અને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હોય. તો આ બધી વસ્તુઓ ભેગી મળીને જાહેરાત ક્યારે થશે તેના પર બહુ જ મોટી અસર કરી શકે છે. તો આ બધી ચર્ચા પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે શું સરકાર આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ફાયદો લેવા માટે આ જાહેરાત વહેલી કરી દેશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. ત્યાં સુધી સૌની નજર સરકારના આગલા પગલાં પર રહેશે.